નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસબીઆઈ ક્લાર્કની ભરતી જે હમણાં આવેલી છે એના માટે થોડુંક આપણે ચર્ચા કરવી છે કે ભાઈ જે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને બેંક છે, સ્ટાફ સિલેક્શન છે, આવી બધી ભરતીઓ માટે થોડુંક ઓછું આકર્ષણ ધરાવતા હોય અથવા એમને એમ છે કે ભાઈ કોમ્પિટિશન એવી છે કે ભાઈ આપણે બહારના જે વિદ્યાર્થીઓ છે રાજસ્થાન, યુપી, બિહાર, મધ્યપ્રદેશ એવા ગુજરાતમાં નોકરી લેલી છે એટલે અમારો વારો નથી આવતો. બટ મેઇન વસ્તુ એ છે કે ધારો કે આવી કોઈ બેંકની ભરતી હોય તો આપણને એમ છે કે ભાઈ આપણે આમાં વારો ના આવી શકે, પણ હકીકતમાં આ સારામાં સારી ભરતી છે. કેવી રીતે? તો તમે પહેલાં એમ લખેલું છે કે શા માટે આ બેસ્ટ ભરતી છે. તો કે તમારે કરવાનું શું છે? તમારે અહીંયા રિઝનિંગ કરવાનું છે, બરાબર? તમારે અહીંયા મેથ્સ કરવાનું છે, ક્યુએ કરવાનું છે, તમારે ઇંગ્લિશ કરવાનું છે અને થોડુંક કરંટ અફેર્સ છે અને થોડુંક ફાઇનાન્શિયલ અવેરનેસ છે, બરાબર? થોડુંક કોમ્પ્યુટર. તો આટલા વિષયમાં તમે ક્લાર્ક બની શકો એસબીઆઈમાં. ઓકે, એસબીઆઈમાં ક્લાર્ક એટલે તમારે એવું ન માનું કે ક્લાર્કની ભરતી છે એટલે પગાર ઓછો હશે, બટ એવું જરાય નથી. ગુજરાત સરકારની જે ભરતીઓ છે એના કરતાં 7 સારી ભરતી એટલે એસબીઆઈ ક્લાર્કની ભરતી કહેવાય. ગુજરાતમાં દર વખતે સારી સારી જગ્યા આવતી હોય, પણ આપણે આપણી જાગૃતતાના અભાવ, અનઅવેરનેસના લીધે આપણે આમાં કંઈ કરી નથી શકતા, બરાબર? બાકી આમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ધારે તો ઘણું સારું પરિણામ લઈ શકે એવી ભરતી છે. તો આમાં કરવાનું શું હોય તો કે ભાઈ પ્રિલિમ છે એની અંદર સીસી છે તમારે, એની અંદર ઇંગ્લિશ, ગુજરાતી, રીઝનિંગ અને મેથ્સ, બરાબર? એની બદલે અહીંયા ખાલી તમારે ઇંગ્લિશ, રીઝનિંગ અને મેથ્સ, બસ આટલું કરવાનું છે એટલે તમારે પ્રિલિમ પાસ. અને મેઇન વસ્તુ એ છે કે ભાઈ આનો ફાયદો શું છે તો કે ભાઈ એક બેંકની પરીક્ષામાં એક ટર્મ હોય એને કહેવાય સેક્શનલ કટ ઓફ. ઓકે, સેક્શનલ કટ ઓફ. હવે આ જે એસબીઆઈની ભરતી છે આની અંદર સેક્શન વાઇઝ કટ ઓફ છે હોતા નથી, બરાબર? કે ભાઈ રીઝનિંગમાં તમે આટલા લઈ આવો તો પાસ, મેથ્સમાં આટલા લઈ આવો તો પાસ, ઇંગ્લિશમાં આટલા લઈ આવો તો પાસ, એવું નહીં. ત્રણેયનો સરવાળો કરી અને પછી જે સરવાળો આવે, બરાબર, એની સાથે કટ ઓફની સરખામણી કરે અને તમારો જો ઓવરઓલ તમારો એક વિષય નબળો હોય તો પણ આમાં ચાલે. આ ભરતી છે એક હકીકતમાં સૌથી સારી અને ઇઝી ભરતી કહેવાય. કેમ કે જે ગ્રામીણ બેંકની બધી હોય તો એમાં કેવું તમારે સેક્શન વાઇઝ કટ ઓફ પણ મેન્ટેન કરવું પડે. આમાં એવું કંઈ જરાય કરવાની જરૂર નથી. એટલે ઇઝ ઓફ સિલેક્શન છે આમાં વધારે છે, કેમ કે તમારે પ્રિલિમ હોય કે મેન્સ હોય આની અંદર તમારે સેક્શન વાઇઝ કટ ઓફ મેન્ટેન કરવાની જરૂર. એક છે કે પ્રિલિમમાં તમારી પાસે સ્પીડ હોવી જોઈએ, અને સ્પીડ હશે તમારી પાસે તો તમારે પેપરમાં બનતા સુધી તમારે 70-80 સવાલ અટેમ્પ્ટ કરવા પડે 100માંથી 1 કલાકની અંદર, તો તમારું કંઈક 60-65ની આસપાસ તમારો સ્કોર થઈ શકે જો તમારું પ્રોપર વર્ક હોય તો. જો તમારે એક્યુરેસી ઓછી હોય તો તમારે કદાચ 100 પણ કરવા પડે, 90-100 આસપાસ પણ અટેમ્પ્ટ કરવા પડે. તો પ્રિલિમમાં તમારી સ્પીડની વધારે પરીક્ષા થાય અને મેઇન્સ છે એની તમારા કોન્સેપ્ટની વધારે પરીક્ષા થાય. કેમ કે પ્રિલિમ અને મેઇન્સ છે એનો ભેદભાવ આ જ છે, એનો જે મેઇન એનો ડિફરન્સ છે આ જ છે કે તમારે એસબીઆઈ જેવી ભરતી જે હોય એની અંદર તમારે પ્રિલિમ્સ છે એની અંદર વધારે માર્ક્સ, વધારે સ્પીડથી તમારે પેપર ભરવું પડે. અને જે મેઇન્સ છે તો મેઇન્સની અંદર તમારે તમારો કોન્સેપ્ટ છે એ તમારો વધારે સારો હોવો જોઈએ તો તમે કંઈ એમાં કરી શકો. તો મેઇન વસ્તુ આ જ છે કે તમે જ્યારે પ્રિલિમ અને મેઇન્સમાં બે વચ્ચે ભેદભાવની જ્યારે વાત આવે તો તમારે એવું નથી કે ભાઈ મેઇન્સની તૈયારી અલગ હોય, પ્રિલિમની અલગ હોય. જો તમે પ્રોપર કોન્ટેન્ટ કરેલો હશે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશનો તો તમે પ્રિલિમ સાથે મેઇન્સ પણ ક્લિયર કરી લેશો. પણ ખાસ કરીને જ્યારે આવી ભરતીની વાત આવે તો આપણને આત્મવિશ્વાસનો અભાવ આપણીમાં હોય, ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ કે ભાઈ આપણો વારો થોડો આવે તો બહારના વારા આવે, બહારના માણસો વધારામાં સિલેક્ટ થાય. તમે નથી ફોર્મ ભરતા એટલે તો બહારના તમને વધારે દેખાય છે ને ગુજરાતની બેંકમાં. આપણે ભાગ્યા છે આવી ભરતીઓથી કે ભાઈ એસબીઆઈમાં થોડો આપણો વારો આવે, એમાં તો બહારના સિલેક્ટ થાય. તો એવું જરાય નથી, આપણે સિલેક્ટ થાય. આપણે આમાં કોઈ ધ્યાન જ નથી આપ્યું. આપણને બિન સચિવાલય એટલે બિન સચિવાલય જ દેખાતી હોય, ભલે એનો 4 વર્ષ વયા જાય તોય. એટલે આવું છે કે ભાઈ તમે એક બે ભરતી વિશે તમે એવું સાંભળી લો કે ભાઈ એમાં બહારના વિદ્યાર્થીઓ જોઈએ, તો એમાં એવું કંઈ નથી. એમાં ગુજરાતના વિદ્યાર્થી ભૂકા કાઢે જ છે. તમે ઘણી જગ્યાએ સિલેક્શન થયેલા જોવો છો ગુજરાતી વિદ્યાર્થીઓ, તો એવું જરાય નથી માનવાની જરૂર કે ભાઈ રાજસ્થાન, યુપી, બિહારવાળા આમાં આવે, આપણે આમાં ના આવી શકીએ. ના, આપણે આવી શકીએ. આપણે આમાં ધ્યાન નથી આપ્યું એટલે નથી આવતા આપણે. બાકી બુક્સમાં જે વાત આવે તો હવે તો આ પરીક્ષા કદાચ ગુજરાતીમાં આપી શકાય, તો તમે બુક્સ ઇંગ્લિશ ના લો તો પણ ચાલે, પણ તમારો જો કોન્સેપ્ટ છે એ તમારો વધારે ક્લિયર હોવો જોઈએ. ઇંગ્લિશ છે, ઇંગ્લિશનું ગ્રામર તો તમે ગુજરાતીમાં ભણો કે ઇંગ્લિશમાં લેંગ્વેજમાં ભણો કે હિન્દીમાં ભણો, રૂલ્સ છે એ તો છે જ, એમાં તો કંઈ ફેરફાર થવાનો નથી. બટ તમારું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રમાણે તમને જો ઇંગ્લિશની બુક્સ ફાવતી હોય તો તમે
રેનન માર્ટિન છે, બરાબર, એવી કોઈ બુક પ્રિફર કરી શકો. અથવા જો તમને ગુજરાતીમાં ભાવતું હોય તો જે રેગ્યુલર બુક્સ છે આપણી ફોલો થતી હોય તો છે. બાકી ગણિત અને રિઝનિંગની જ્યારે વાત આવે તો થોડીક હાયર લેવલની પ્રેક્ટિસ કરવી હોય તો અરિહંત છે એની બુક્સ રિફર કરી શકાય. બાકી ગુજરાતની જે પબ્લિકેશન્સની જે બુક્સ આવે એમાંથી પણ તમને થોડી ઘણી મદદ છે મળી રહેશે. અને ખાસ કરીને જ્યારે એસબીઆઈ ક્લાર્કની ભરતીની વાત આવે તો કોમ્પિટિશન છે એમાં નાની હરીફાઈ છે જ, પણ એટલી બધી નથી કે બીજી એક ખાસ ટીપ એ કે ભાઈ તમે જ્યારે એસબીઆઈની આપતા હોય એક્ઝામ તો પહેલી વાત તો આ ઓનલાઈન ટેસ્ટ છે, બરાબર, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. એટલા માટે આની અંદર જ્યારે તમે મોક ટેસ્ટ આપતા હો તો મોક ટેસ્ટમાં ખાસ એક ધ્યાન રાખવું કે આના જે પેન પેપરવાળા પેપર છે મોક ટેસ્ટના પેપર છે એ સોલ્વ કરવા કરતાં તમારા ઓનલાઈન જે મોક ટેસ્ટ આવતી હોય એની ઉપર સોલ્યુશન કરવું વધારે સારું રહેશે. કેમ કે તમને એનાથી જ પ્રોપર તમને ખબર પડશે કે તમારી સ્પીડ કેટલી છે, તમે કેવી રીતે કરી શકો છો, બરાબર. કે બાકી પેન પેપરવાળી ટેસ્ટ છે એ તમને આમ બધા આવશે પણ એ પ્રોપર તમને એટમોસ્ફિયર નહીં આપી શકે જે એક્ઝામ હોય.